પાક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, મેઘરાજાએ જે રીતે બેટિંગ કરી છે અને આ અલકાપુરીનો વિસ્તાર છે, અડધી કલાકના વરસાદમાં આપ જોઈ રહ્યા છો જલબંબાકારની પરિસ્થિતિ। અલકાપુરી વિન્સર પ્લાઝાની સામે આવેલું આ અલકાપુરી છે ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે દર વર્ષે અડધી એક કલાક વરસાદ વરસે છે ને ત્યારે જ અહીંયા આગળ પાણી ભરાઈ જાય છે। અલકાપુરી ગરનાલા જે રીતે ટ્રાફિક જામના દ્રશ્યો પણ તમામ જગ્યાઓ પર અત્યારે आपने देखाता हशे। अलकापुरी जे गरनालो छे एने पण बंद करी देवामां आव्युं छे। जे पाणी भराई गया छे आप जोई रह्या छो। अहींना जे वेपारी छे एमना द्वारा पाणीनो निकाल करवा माटे लाकड़ीथी मदद लेवामां आवी रही छे। आ वर्षो जूनी आ समस्या छे। एक कलाकना वरसादमां ज अहींया वरसादना पाणी भराई जाय छे। शुं कहेशो? जे रीते वडोदरा महानगर सेवा सदन एवुं कही रही छे प्री मोन्सून कामगीरी करवामां आवी छे, पाणी भराई गयुं छे। पानी भराई गયું છે। આપ જોઉં છો આ મીડિયા થ્રુ અમે તો ચાહીએ કે આપ કઈ અવાજ ઉઠાવો કે કાયમી આનો નિકાલ લાવે। વારંવાર આ લોકો ખર્ચો કરે છે પણ કોઈ ઉદ્ધાર થતો નથી। આપણી સામે જ છે, જોઈ શકો છો આપ। કેટલું પાણી અત્યારે અડધી કલાક કે વરસાદ વરસ્યું ને બસ અડધો કલાકમાં તો છલો છલ દેખો। જો સામે કોણકોણ સાઈડ પર જોઈ લો કેટલું ભરાઈ ગયું છે। આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, જે રીતે અડધી કલાકના વરસાદમાં કોનકડ હોય કે અલકાપુરીનો ગરનાલો હોય ત્યાં તમામ જગ્યાઓ પર હાલ પાણી ભરાઈ ગયા છે। આ કારના પાર્કિંગ પણ આપને મારા વિડીયો જર્નલિસ્ટ જે વાનખડે બતાવી રહ્યા છે કે જે રીતે પ્રી મોન્સૂન કરવામાં આવે છે, લાખો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, છતાં પણ અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે એક જ વરસાદમાં ટ્રાફિક જામ, પાણી ભરાયેલા દ્રશ્યો તમામ જગ્યાઓ પર દેખાઈ રહ્યા છે। વાત કરીશું ન્યાય મંદિર પર હાલ અત્યારે એ જ સમાચાર મળી રહ્યા છે કે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। રાવપુરાની વાત કરીશું તો રાવપુરા ખાતે પણ હાલ અત્યારે પાણી ભરાઈ ગયા છે। દાંડિયા બજાર, લહેરીપુરા, અલકાપુરી, ગેડા સર્કલ તમામ જગ્યાઓ પર ટ્રાફિક દ્રશ્યોના આગળ તમને લઈ જઈશું દર્શક મિત્રો, કેમ કે આગળ પણ ખૂબ પાણી ભરાયા છે। આપ જોઈ રહ્યા છો આ અલકાપુરી કોન્ક્રીટ વિસ્તાર છે અને બોલો વાયર આ અલકાપુરી કોન્ક્રીટ વિસ્તાર છે। વાયર બરોબર લગાવ્યો। આ કોન્કટ વિસ્તાર છે, અલકાપુરી કોન્કટની ગલી આપ જોઈ રહ્યા છો કે ઘૂંટણ સમાન પાણી હાલ ભરાઈ ગયા છે। દર્શક મિત્રો, આ એક અડધી કલાકના વરસાદમાં વડોદરા મહાનગર સેવા સદનની જે પ્રી મોન્સૂન કામગીરી છે, જે મેકઅપ કરવામાં આવ્યું હતું એ મેકઅપ હાલ અત્યારે અહીંયા આગળ ઉતરી ગયો છે। આ પરિસ્થિતિ તમામ જગ્યાઓ પર હાલ અત્યારે છે અને જે ટુ વ્હીલર પોતાની ગાડી છે એને ધક્કો મારીને લઈને આવી રહ્યા છે। આ પાણી બતાવી ચાલો જો। આ કોન્ક્રીટ બિલ્ડિંગના નજારા છે। અલકાપુરી આમ પોસ્ટ ઇલાકો કહેવાય, પણ જે રીતે આ અડધી કલાકના વરસાદમાં જ આ પાણી ભરાઈ જાય છે। શું કહેશો જે રીતે અત્યારે પરિસ્થિતિ છે? નહીં, તંત્ર ભલે એટલી કામગીરી કરી રહ્યા છે બટ આ દર વખતની પ્રોબ્લેમ છે। અહીંયા અલકાપુરીમાં ખાસ કરીને આ કોન્ક્રીટ લેન જે છે ત્યાં ડ્રેનેજ પ્રોબ્લેમ છે ઘણા સમયથી। 2 કલાક બી વરસાદ નહીં પડીને આજે આ દુઃખની વાત છે। સર્કિટ એરિયામાં અલકાપુરી આટલી કમિશનર ને બધા અહીંયા જ રહે છે, પણ એ જોઈ રહ્યા છો, હવે અમારે કઈ કહેવા જેવું રહેતું જ નથી। આપ જોઈ રહ્યા છો વેપારી પણ કહી રહ્યા છે કે થોડાક જ વરસાદમાં અહીંયા આગળ ઘૂંટણ સમાન પાણી ભરાઈ જાય છે અને જે ટુ વ્હીલર ચાલક છે એ પોતાની ટુ વ્હીલર ધક્કો મારીને લઈને આવી રહ્યા છે। આ પહેલી વરસાદ નથી દર્શક મિત્રો, આ અહીંયા આગળ ઘણીવાર કમ્પ્લેન કરવામાં આવી છે, વેપારીઓ દ્વારા કમ્પ્લેન કરવામાં આવી છે, છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનની જે પ્રી મોન્સૂનની કામગીરી છે એ અડધા કલાકમાં જ દેખાઈ રહ્યું છે કે કેટલી સારી કામગીરી વડોદરા મહાનગર સેવા સદને કરી છે। લોકો પાણીમાં પોતાની ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય આપ જોઈ રહ્યા છો ધક્કા મારીને પણ એ લાવી રહ્યા છે। તમામ જગ્યાઓ પર હાલ ટ્રાફિક જામના દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે। મારા વિડીયો જર્નલિસ્ટ
જે વાનખેડેને કહીશ કે એ બતાવે કે બધી જ બાજુ હાલ ટ્રાફિક થોડું જ વરસાદ પડે છે અને ટ્રાફિક જામ થઈ જાય છે. હા, અહીંયા થોડે વરસાદમાં ટ્રાફિક જામ થઈ જાય છે અને ગરનાળા બી બંધ થઈ જાય છે. મેઇન રીઝન એ બી છે ગરનાળામાં પાણી આવી જાય છે, એ કારણથી ટ્રાફિકનો અહીંયા ફ્લો વધી જાય છે, ટ્રાફિક ગરનાળો આપણો બંધ થઈ જાય બંધ થઈ જાય છે અને લોકો અહીંયાથી નીકળે છે તો ટ્રાફિકના એના લીધે ટ્રાફિક વધે છે. ઓકે. આ અલકાપુરી જે નાલું છે એના બંધ થવાથી પણ ત્યાં બી પાણી ભરાઈ ગયા છે. દર્શક મિત્રો, જો પહેલી બાજુથી આપ આવતા હોય તો વિચારીને આવજો. અલકાપુરીમાં તો ટ્રાફિક જામ છે જ. ગેંડા સર્કલમાં ટ્રાફિક જામ છે, નટુભાઈ સેન્ટર ટ્રાફિક જામ છે, માંડવી, લહેરીપુરા, રાવપુરા તમામ જગ્યાઓ પર હાલ અત્યારે વરસાદના પાણી ભરાઈ ગયા છે. અને આપ જોઈ રહ્યા છો જે રીતે થોડાક જ વરસાદમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીના દ્રશ્ય અત્યારે અમારા કેમેરામાં કેદ થઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ટ્રાફિક જામના જે દ્રશ્ય છે. આ અલકાપુરી વિસ્તાર છે. અલકાપુરીમાં માત્ર અડધી કલાકના વરસાદમાં તમામ જગ્યાઓ પર ચક્કા જામના દ્રશ્ય દેખાઈ રહ્યા છે. અને લોકોના ટુ વ્હીલર પણ બંધ થઈ ગયા છે.
ચાલ બેસી જા. હા તો છત્રી લઈ લે, છત્રી કાઢો. આ લઈ લીધું ને? હા હા. આ રહી છે જ નહીં યાર. રવિ ચાલુ છે લાઈવ? હા ચાલ લાઈવ ચાલુ છે ને? ચાલુ ચાલુ છે. હા ચાલુ છે ને? હવે કેમેરો સાફ કર્યો લાઈવ ચાલુ જ છે. બંધ કર. ના ના ચાલુ રાખ. કેમ લોકો જોડાય ને? હા છત્રી કાઢી દો. છત્રી ના ના જવા દો. આમ ડાઉન નથી રાખ્યું થોડો એટલે કેમેરા પર તમે રાખો. ના ના આજ ચાલવા દઉં બીજું કરું.